રામાપીરનું પંખ છે એના પાઠમાં ઘણું આવે પણ આપણે ખબર ના ઘણું હોય. આવે અને પછી કે તને 11 તારા ટોઠા બધા ખાશી જા હા હા પછી વચન આવ્યું ગુરુ મહારાજ કને બારીનાથ કને રામોપીર પાસે આવીને ભંડારી પિયારમાં કાઢી અને આયા પછી ગુરુ મહારાજ કે હું તારો ગુરુ કોણ કે તમે કે શી કે તમે મને ગોદડી ઓઢાડતા કે માથે આઝાદી ગયો મેં ગુરુ માની લીધા તમારે તો કે હવે તો તે મને ગુરુ માને હવે મને દક્ષિણા આલવી પડે હા ગુરુજીએ કે પ્રાર્થના કરી દક્ષિણા આલું હાલી દઉં કે બોલો કે કે જો આ તમારું જે પહેરવાની આટલે આ ભૂમિ છે ને આમાં રણુજા વસાઈશ હા હા તો આ રણુજા એ પછી એ રામપીરેડીના વસાય આમાં પીરે જો કે આ દક્ષિણા તમારું અમર નામ રહેશે અને એ આ દક્ષિણા આ રણુજા હું વસાઈશ પણ અને હું રાજ કરીશ હે ઈ બાળીનાથ બાવે પેલા રામાપીરને ઓલા પાણી ભરવા મિલ્યા હતા ને જડ એ તો પછી ઘણું આવે છે ઘણું આવે. લોટ એ તો હું અલ્યા વાત જ જવા દો હવે આપણે હાથ પડી જાય હું કહું એ બધું ખોટું છે પણ તમે સાંભળો ને એ જ મજા આવે શ્રી રામ એમ જો આ વાઘજી ભાઈને ભલે ગમે તે કે હા અર્જુન જાણે બાણ હાથ પકડે ને બાણ તારે કુરુક્ષેત્રને આ ભૂમિ આમ ચલતી વાત સાચી ખોટું આખી. નહીં. હોળ અજબો હતા સૈનિકો કના કૌરવોના તો આમ તલુકતા બાણ પકડે જાય બરોબર પણ જ્યારે કુરુક્ષેત્રના ભાઈ આખી હસ્તિનાપુરથી અર્જુન જાણે દ્વારકા જતો હતો અને વચ્ચે પછી એને કાબો કોણ થયા હતા શંકર ભગવાન પોતે રામોપીર થયા હતા કે આનો અહમ ઉતારી દઉં અને એમ કે મેં કર્યું હોય મેં કહું હરાયું મેં આમ કર્યું હોય મેં આમ કર્યું પણ આનો અહમ ઉતારવા હાથ થઈને કૃષ્ણ ભગવાન પોતે ઉતરે જાય ભીલનો અવતાર ધારણ કરી અને કાબુ બની અને એને આખું લૂંટી લીધું હતું લૂંટ્યો હતો અર્જુન કે હો હું અર્જુનને મને લૂંટ કે હા તને લૂંટવો તને એને લૂંટ્યો ભગવાનનો સ્વરૂપ ધારણ કરી દઉં ભગવાન કાબો થયા હતા અને એનો અહમ ઉતારવા હાથું થઈ મારો અહમ ઉતારવો તમે કામ આઈડિયા ના કરો કે જાનકી ભાઈનો અહમ તો ઉતારવો જ થાય છે ને યાર બધું થાય યાર જા એટલે માણસ આપણે કરી કે જમ જો મારા વાલો કીડીને કણને હાથીને મન હવના હાથે હવને ખવડાવે છે કાંઈ મારો રામ ખવડાવવા નથી આવતો હવના હાથે હવ ખાય છે જે ભાવે ઈ મનમાં ભાવે ખાય છે સમજ્યા આ જગતમાં આપણે તમે કે હું કશું કરતા નથી હવના હાથે ખાય છે જો કીડી એના હાથે ખાય છે હાથી હાથીના હાથે ખાય છે અને તમે તમારા હાથે ખો પણ આ કોણ ખાય છે શરીર આ શરીર